નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત સરકારની મહિલાઓ માટે એવી એક અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના। મિત્રો, આજે કુંવરબાઈનું મામેરું યોજના છે તે યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 ની સહાય આપવામાં આવે છે। તો વર્ષ 2023માં અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ। જેવું મિત્રો તમે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઈટ છે esamajkalyan.gujarat.gov.in તે વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઈટ ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું જે પોર્ટલ છે ઈ સમાજ કલ્યાણ તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે મિત્રો પોર્ટલ ઉપર તમારે સૌથી પહેલા તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો ડાયરેક્ટ તમારે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે, પરંતુ પોર્ટલ પર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે નવા યુઝર કૃપા કરી અહીં નોંધણી કરો, તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જેન્ડર મેલ ફિમેલ કે અધર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી કાસ્ટ કઈ છે, જાતિ કઈ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો રહેશે। ફરીથી તે જ પાસવર્ડ કન્ફર્મ માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલા છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને રજિસ્ટરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે રજિસ્ટરના બટન ઉપર ક્લિક કરશો તો તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। તમને એક રજિસ્ટ્રેશન નંબર આપી દેવામાં આવશે। તે રજિસ્ટ્રેશન નંબર અને તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। તમને જે યુઝર આઈડી આપવામાં આવેલ છે તે યુઝર આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો રહેશે। અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલો છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। પરંતુ મિત્રો તમે નવું રજીસ્ટ્રેશન કરી અને પહેલી વખત જો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરતા હશો તો સૌથી પહેલા તમારે તમારી પ્રોફાઇલને અપડેટ કરવાની રહેશે। પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરી શકાય એના વિશે આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલ છે, તેમની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી મળી જશે। તમે પ્રોફાઇલ અપડેટ કરશો અને ફરીથી તમે લોગિન કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે। એ મિત્રો અલગ અલગ યોજનાનું નામ જોવા મળશે। તેમાં અહીં સૌથી પહેલા તમે જોઈ શકશો કુંવરબાઈનું મામેરું યોજના, તો તે યોજનાના નામ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને યોજનાની માહિતી જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ઓકે ના બટન ઉપર ક્લિક કરશો તો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે, 4 સ્ટેપમાં માહિતી આપવાની રહેશે। પહેલા સ્ટેપમાં અરજદારે પોતાની વ્યક્તિગત માહિતી આપવાની રહેશે। હવે મિત્રો તમે જે પ્રોફાઇલમાં માહિતી આપેલ છે તમારી તે અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે। જેમ કે અરજદારનું નામ છે તે પ્રોફાઇલ મુજબ અહીં ઓટોમેટિક લઈ લેશે। અરજદારના પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અરજદારની જે તે જન્મ તારીખ છે તે પણ અહીં પ્રોફાઇલ મુજબ ઓટોમેટિક લઈ લેશે। અરજદારની હાલની ઉંમર કેટલી છે તે ઓટોમેટિક અહીં કાઉન્ટ થઈ આવી જશે। ત્યાર પછી અરજદારની જાતિ કઈ છે તે પણ અહીં ઓટોમેટિક આવી જશે। અરજદારનું લિંગ પણ અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી પેટા જાતિ કઈ છે તે પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે ફોન નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમે જે પ્રોફાઇલમાં ફોટો અપલોડ કરેલ છે તે ફોટો અહીં આવી જશે। જો તમે તેને બદલવા માંગતા હોય તો અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ફોટો બદલી જશે।
આગળ મિત્રો અરજદારના જે લગ્ન છે તે સમૂહ લગ્નમાં થયેલ છે કે કેમ. જો અરજદારના લગ્ન સમૂહ લગ્નમાં થયેલ હોય તો સમૂહ લગ્નના સ્થળના જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અરજદારના પિતાના 2 સરનામા આપવાના રહેશે. તેમાં સૌથી પહેલા હાલનું સરનામું આપવાનું રહેશે. હાલના સરનામામાં મિત્રો રાજ્યનું નામ છે તે બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે. તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. ત્યાર પછી જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અરજદારનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. એવી જ રીતે મિત્રો નીચે કાયમી સરનામું આપવાનું રહેશે. જો અરજદારનું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં મિત્રો જે ચેકબોક્સ છે ઉપર મુજબ તેમાં ટીક કરી દેવાનું રહેશે. પરંતુ બંને અલગ અલગ હોય તો મિત્રો રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે. બીજા સ્ટેપમાં તમારે અરજીની વિગત આપવાની રહેશે. તેમાં સૌથી પહેલા તમારે કન્યાની વિગત આપવાની રહેશે. જે તારીખે કન્યાના લગ્ન થયા હોય તે લગ્નની તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી લગ્નના દિવસે કન્યાની ઉંમર કેટલી છે તે અહીં ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા કેટલી છે તે સંખ્યા અહીં ટાઈપ કરી દેવાની રહેશે. કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે. કન્યાના માતા પિતા અને વાલીની બધા સાધનોમાંથી મળી કુલ વાર્ષિક આવક કેટલી છે તે વાર્ષિક આવક અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી કન્યાના માતા પિતા અથવા તો વાલીનું સરનામું આપવાનું રહેશે, રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું, સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી યુવકની વિગત આપવાની રહેશે. મિત્રો યુવકનું જે તે નામ હોય તે નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. યુવકનો આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. યુવકના પિતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તેમની જાતિ કઈ છે તે જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની, પેટા જાતિ સિલેક્ટ કરી દેવાની રહેશે. યુવકની જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે, જેથી કરી લગ્નના સમયે યુવકની ઉંમર કેટલી છે તે અહીં ઓટોમેટિક આવી જશે. આગળ મિત્રો બેંક ખાતાની વિગત આપવાની રહેશે. જે બેંકમાં ખાતું હોય તે બેંકનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. શાખાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. શાખાનો IFSC કોડ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. બેંક એકાઉન્ટ એટલે કે ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું ફરીથી તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તે ફાઇલની સાઇઝ 1 MB કરતા ઓછી હોવી જોઈએ. સૌથી પહેલા કન્યાનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું આધાર કાર્ડ હોય તેને સિલેક્ટ કરશો તો અહીં આધાર કાર્ડ અપલોડ થઈ જશે. એવી જ રીતે બીજા નંબરમાં કન્યાના પિતા અથવા તો વાલીની વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્રીજા નંબરમાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ચોથા નંબરમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વ ઘોષણા પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. હવે મિત્રો આ જે સ્વ ઘોષણા પ્રમાણપત્ર છે તે અહીંથી જે અરજી સાથેના બેડારું બાહેંધરી પત્રક એકરારનામું ડાઉનલોડ કરો તેના ઉપર ક્લિક કરશો તો તેમાં સ્વ ઘોષણા પ્રમાણપત્ર હશે. તેની પ્રિન્ટ કાઢી તેમાં મિત્રો તમામ વિગત ભરી તેને સ્કેન કરી અને તમારે અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેકની નકલ અહીં અપલોડ કરવાની રહેશે અને તે યુવતીના નામનું ખાતું હોવું જોઈએ. તે જ ખાતાની પાસબુકની નકલ અથવા તો ચેક અપલોડ કરવાનું રહેશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે ફરીથી તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે. ચોથા સ્ટેપમાં અહીં મિત્રો એક ડિક્લેરેશન આપેલ છે તે વાંચી લેવાનું રહેશે. તેને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે એપ્લિકેશન નંબર તમારે સાચવી રાખવાના રહેશે, કારણ કે ભવિષ્યમાં તમે જે આ અરજી કરેલ છે તેનું સ્ટેટસ તમારે જાણવું હોય તો તમારી પાસે એપ્લિકેશન નંબર હશે તો તમે તેનું સ્ટેટસ જાણી શકશો. તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું તમારે સ્ટેટસ જાણવું હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. ત્યાં મિત્રો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે તમારી એપ્લિકેશનની સ્થિતિ જુઓ, તો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. આપણે વાત કરી હતી કે તમે અરજી સેવ કરશો એટલે અરજી નંબર આપવામાં આવશે, એપ્લિકેશન નંબર આપવામાં આવશે. તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. ફોર્મ ભરતી વખતે તમે તમારી
જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી સ્થિતિ જુઓ તે બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજીનું સ્ટેટસ તમને જોવા મળશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારની કન્યાઓ માટે અગત્યની યોજના કહી શકાય કુંવરબાઈ મામેરુ યોજના કે જે યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે રૂપિયા 12,000 સુધીની સહાય આપવામાં આવે છે। હાલ અત્યારે અરજી ફોર્મ શરૂ છે, તમે તમારી જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।